નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, હાલમાં 1થી 12 ધોરણની ભરતી માટેના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી તે હાલમાં પૂર્ણ થઈ ગઈ છે અને હવે સરકારે જાહેરાત કરેલી 24,700ની જે ક્રમિક ભરતી થશે એમાં સૌપ્રથમ 11-12ની ભરતી થશે, ત્યારબાદ 9-10ની, તેના પછી 6થી 8ની અને છેલ્લે 1થી 5ની ભરતી થવાની છે મિત્રો। તો હાલમાં દરેક મિત્રોએ એટલે કે જે મિત્રો 11થી 12 અને 9થી 10 ભરતીમાં જે મિત્રોએ ભાગ લીધો છે તે મિત્રોને હાલમાં PML1 ક્યારે જાહેર થશે તેની હાલમાં દરેક ઉમેદવારોને અત્યારે રાહ જોવાઈ રહી છે। તો મિત્રો, આજ દ્વારા શિક્ષણ સહાયક ઉમેદવારો માટે આજે એક ગુડ ન્યૂઝ મળી રહ્યા છે। તો આ ભરતી અંતર્ગત આજે એક ગાંધીનગરથી પરિપત્ર જાહેર થયેલો છે, તમે જોઈ શકો છો મિત્રો। હવે આ પરિપત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો આ પરિપત્રમાં ગાંધીનગરના જે કંઈ શિક્ષણ ભરતીને લગતા અધિકારીઓ છે તે અધિકારીઓની એક બેઠકનું આયોજન થવાનું છે મિત્રો। તો હવે આ ભરતી રિલેટેડ જે કાંઈ માહિતી મિત્રો છે તે તમને હું આજના વિડીયોમાં જણાવીશ કે આ પરિપત્ર મુજબ PML1 આવવાનું શક્યતા કેટલી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે મિત્રો। તો દરેક મિત્રો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને બધી માહિતી મિત્રો આજના વિડીયોમાંથી મળી રહે। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે ટેટટાટને તમામ માહિતી આ ચેનલના વિડીયો દ્વારા તમને પહોંચાડવામાં આવશે મિત્રો। તો જોઈએ આ પત્રમાં કઈ વિગતો જણાવવામાં આવી છે। તો વાત કરીએ તો કમિશનર શાળાઓની કચેરી દ્વારા વિદ્યા સમીક્ષા સેક્ટર 19 દ્વારા આ પરિપત્ર જાહેર થયો છે। તમે જોઈ શકો છો કે 25/11/2024ના તારીખે આ પરિપત્ર જાહેર કર્યો છે। તો આપણે જાણીએ તેના વિશે। તો મિત્રો, આ પરિપત્ર જુઓ તો કોને કોને આ પરિપત્ર થયેલો જોવા મળે તો તમે જોઈ શકો છો। એક તો નાયબ સચિવ જે માધ્યમિક શિક્ષણ સાથે જોડાયેલા છે તેમને પરિપત્ર, બીજું કે સચિવશ્રી જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે સચિવ છે તેમને આ પરિપત્ર થયેલો છે। વાત કરીએ તો ભાનુભાઈ પંચાલ જે શિક્ષણ શાસ્ત્રી છે, બીજું જોઈએ તો પ્રવીણસિંહ દલપતસિંહ રણા એ પણ શિક્ષણ શાસ્ત્રી છે। આ મનુભાઈ ગિરજાશંકર રાવળ એમને પણ આ પરિપત્ર થયો છે। તો મિત્રો, આ દરેક તમે જે મહાનુભાવો જોયો છો તે પસંદગી સમિતિના મેમ્બર છે, એટલે એમને સંબોધીને આ સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 દ્વારા આ અધિકારીઓને મીટિંગમાં હાજર થવા માટે બોલાયા છે। તો આપણે જાણીએ આ પરિપત્રથી શિક્ષણ સહાયક 9થી 12ના ઉમેદવારો માટે શા માટે ખૂબ જ ઉપયોગી આ માહિતી છે। તો મિત્રો, આગળ તમને તેના વિશે પણ હું જણાવીશ કે પ્રોવિઝનલ મેરિટ હવે ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું, એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। તો જોઈએ આપણે કયા વિષય બાબતે આ પરિપત્ર જાહેર કરાયો છે। તો કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષક ભરતી અન્વયે પસંદગી સમિતિની બેઠકનું એક આયોજન મિત્રો કરવામાં આવી રહ્યું છે। તો જાણીએ આપણે। તો ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષકની ભરતી માટે જિલ્લા કક્ષાએથી રજૂ થયેલ ક્વેરીવાળા ડોકેટના નિર્ણય અર્થે માન્ય નિયામકશ્રીની અધ્યક્ષતા હેઠળ
પસંદગી સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવે છે, તો જેમાં તમામ મેમ્બરોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. તો હવે આ જાણીએ કે કઈ તારીખે, તો તારીખ જુઓ તો 27/11/2024 એટલે કે 27/11/2024ના રોજ આ મેમ્બરોનું એક બેઠક મળેલી, જેમાં સ્થળની વાત કરીએ તો કમિટી રૂમ, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19 ગાંધીનગર ખાતે આ અધિકારીઓની બેઠક મળેલી છે મિત્રો. તો હવે આપણે જાણીએ કે આ જૂના શિક્ષકો જે 9 થી 12માં જે જૂના શિક્ષકોની જે બદલી માટેની જે કાંઈ આ ભરતીમાં થઈ રહી હતી, એટલે કે આ ભરતી જે 24,700માં જે જૂના શિક્ષકોની પણ આ બદલી માટેનું એક આયોજન હતું, એ મુજબ હાલમાં તેમનું નિર્ણય લેવા માટે, એટલે કે તેમના બદલી માટેના જે કાંઈ નિયમો અને કઈ કઈ પ્રક્રિયા કરવી તેના માટે એક આયોજન થયેલું હતું. તો એક વાત તમને જણાવી દઉં મિત્રો કે વિદ્યા સહાયક ભરતીમાં પણ તમે જુઓ તો બદલી કેમ્પનું આયોજન થયેલું, અને જ્યાં સુધી આ બદલી કેમ્પનું આયોજન પૂરું ના થાય ત્યાં સુધી આપણી જે કાંઈ વિદ્યા સહાયક ભરતી છે તેની પ્રોસેસ મિત્રો આગળ ચાલવાની નથી, તમે બધા જાણો જ છો. તો એવી જ રીતે શિક્ષણ સહાયક ભરતીમાં પણ જ્યાં સુધી જૂના શિક્ષકોને તેમની પસંદગીના સ્થળે જિલ્લા વિતરણ વ્યવસ્થા ના થાય પૂરી, ત્યાં સુધી 9 થી 12માં ભરતીની પ્રોસેસ આગળ ચાલવાની નથી મિત્રો. એટલે આ જે કાંઈ બેઠકનું આયોજન થયું છે જૂના શિક્ષકોની ભરતીની બાબતે, તો દરેક મિત્રોએ માટે આ સારા ન્યૂઝ છે. કારણ કે જેવી આ જૂના શિક્ષકોની બદલીનું વ્યવસ્થા પૂરી થશે એટલે તરત જ મિત્રો 11 થી 12ની પ્રોવિઝનલ મેરિટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે દરેક મિત્રો માટે આ સારા ન્યૂઝ છે કે જૂના શિક્ષકોની પ્રોસેસ બધી પૂરી થાય એટલે તરત 9 થી 12ની જે કાંઈ ભરતીની પ્રોસેસ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની, એ તમામ માહિતી મિત્રો આપણને આવનારા દિવસોમાં જોવા મળશે. એટલે આ દરેક મિત્રો માટે સારા ન્યૂઝ છે મિત્રો. એટલે આમ જુઓ તો આ પરિપત્ર જૂના શિક્ષકો માટે થયેલો છે, નવા શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે પણ આ સારા ન્યૂઝ છે કે જૂના શિક્ષકોની ભરતીની પ્રોસેસ પૂરી થશે એટલે તરત પાછળથી નવા શિક્ષકો 11 થી 12 અને 9 થી 10માં તરત આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે મિત્રો. એટલે આપણે આશા રાખી કે જલ્દીથી જલ્દી આમની આ જે કાંઈ પ્રોસેસ છે તે પૂરી થાય અને 9 થી 12નું આપણે PML1 જાહેર થાય મિત્રો. તો આ ખાસ માહિતી હાલમાં શિક્ષક બનવા માંગતા શિક્ષણ સહાયક મિત્રો માટે આ સારા ન્યૂઝ છે કે જૂના શિક્ષકોની ભરતી પ્રોસેસ પૂરી થાય એટલે તરત આપણી પણ પ્રોસેસ શરૂ થઈ જશે મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ 25/11/2024 તારીખે નિયામક દ્વારા જે કાંઈ પસંદગી સમિતિના સભ્યોને જૂના શિક્ષકોની ભરતી માટે આયોજન કરેલું બેઠકનું, તેની આ માહિતી આપ સૌને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. તો બસ મિત્રો, આપણી ચેનલમાં જોડાયેલા રહીજો. આપણે જે કાંઈ ટેટ ટાટને લગતી નાની મોટી જે અપડેટ હોય એ આપના સુધી પહોંચે એવા પ્રયત્નો કરીએ છીએ. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરો, અને તમામ માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાઈ જજો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.